ચલો બાળકો, આ જો એક વાર્તા કહેવાનું જો. મારું નામ છે યાર. વાર્તાનું નામ છે કબુ અને કીડીની વાર્તા. વેરી ગુડ. એક દિવસ કબુ પાણી પીવા જતો હતો. પછી એને શું જોયું? કીડી પાણીમાં તરતી હતી અને ડૂબી રહી હતી. પછી ઝાડ પરથી એક પાંદડું તોડીને નદીમાં મૂક્યું. નદીમાં મૂક્યું પછી કીડી ચડવા આવી ગઈ. પછી કીડી ચડી ગઈ. પછી પાંદડું તોડીને આવી ગયું. પછી પથ્થર પર કીડી આવી ગઈ અને કીડી બચી ગઈ. પછી પછી શિકારી આવ્યું. અને પછી કીડીએ શું કીધું? કીડીએ શું કીધું? થેન્ક યુ કબૂતર. એક દિવસ પછી કોણ આવ્યું? શિકારી આવ્યું. શિકારીએ કોને જોયું? કબૂતરને. પછી કબૂતરને જોયું. પછી કબૂતર તો બધા બચ્ચાને રમત હતો. એના માટે શું લેવા ગયો હતો? ખાવાનું લેવા ગયો હતો. તો શિકારીએ કબૂતર જોયું. એની સામે બંદૂક કરી આપ. પછી ઉપર બંદૂક કરીને તો એટલી વારમાં કોણ આવી ગયું? કીડી. હા. પછી કીડી એના પગ પર ચડીને ચટકો ભર્યો. ચટકો ભર્યો. પછી પછી બંદૂકની ગોળી તો બીજે પાસે જતી રહી. પછી કબૂતર તો ભાગી ગયો. પછી કબૂતર બચી ગયું. પછી કબૂતર મરી ગયું. પછી શિકારી તો જોઈ રહ્યો. એ રીતે કીધું થેન્ક યુ કબૂતર. કબૂતરે કીડીને કીધું થેન્ક યુ. હા, કીડી જ બોલી. અને એના પછી તને શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું? કે સારા કર્મોનું ફળ સારું મળે છે.